I come in, sir? Yes, Ji. please. Oh, thank you, sir. Good evening, sir. Good evening. Thank you, sir. If you are comfortable, then you can remove your mask Okay, sir. and Thank you. yes, and introduce yourself. Okay, sir. May I speak in Gujarati, sir? Of course. Okay, thank you. સર મારો કોડ S24 છે. મેં ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાંથી બેચલર ઓફ એન્જિનિયરિંગ કર્યું છે. ત્યારબાદ હું 3 વર્ષ સુધી રેસ્ટોરન્ટના બિઝનેસ સાથે સંકળાયેલો હતો અને ત્યારબાદ અત્યારે હું સિવિલ સર્વિસની પ્રિપેરેશન કરું છું. ક્યારે કર્યું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પૂરું? સર 2015ની અંદર મેં કમ્પ્લીટ કર્યું છે. બેઝિક ફિનોમિનન શું છે ઇલેક્ટ્રિકલ અને મેગ્નેટિક ફોર્સની સાથે જ્યારે ઇલેક્ટ્રિસિટી પેદા થતી હોય છે હાજી સર. તો એનો બેઝિક પ્રિન્સિપલ શું છે? સર બેઝિક ફિનોમિના એ છે કે જ્યારે કોઈ પણ મેગ્નેટિક ફ્લક્સ હોય એને સેમિકન્ડક્ટર છે, જે સેમિકન્ડક્ટર મટીરિયલ જે કોઇલ દ્વારા એને પેલું બનાવવામાં આવ્યું હોય એ જ્યારે ફિલ્ડને કટ કરે તો એ ટાઈમે એક EMF ઇન્ડ્યુસ થાય છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ, અને જેના કારણે તેમાંથી કરંટ પસાર થાય છે. ઓકે, વિશ્વ જે છે પૃથ્વી છે એને ઉત્તર ધ્રુવ છે એક દક્ષિણ ધ્રુવ છે, હાજી સર. પરંતુ એનું મેગ્નેટિક કેન્દ્ર જે છે બે અલગ, હાજી સર. એ અલગ જગ્યાએ છે. કયા દેશની આજુબાજુ આવેલું છે? સર એકચ્યુઅલી જે મેગ્નેટિક કેન્દ્રો છે એ સમયાંતરે ચેન્જ થયા કરતા હોય છે, તો હાલ ક્યાં છે એના વિશે મને આઈડિયા નથી. સોરી સર. જ્યાં તમે છેલ્લે વાંચ્યું ઓકે સર. એ બાબતે ક્યાં હશે નજીકમાં એવું? સોરી સર, હું રિકોલ નથી કરી અચ્છા, શકતો. બર્મુડા ટ્રાયેંગલ છે એની અંદર ઘણા બધા જહાજો, એરોપ્લેન્સ દુર્ઘટનાઓ બનતી હોય છે. હાજી સર. તો સમ સાયન્ટિસ્ટ બિલીવ કે ત્યાં બ્લેક હોલ છે અથવા તો મેગ્નેટિક પાવર્સ છે, હાજી તો સર. તમે શું બિલીવ કરો છો? સર સોરી સર, એના વિશે મને ખ્યાલ નથી. ઓકે, પેટન્ટ અને કોપીરાઇટ આ કઈ મિનિસ્ટ્રીના અંદર આવે છે? મિનિસ્ટ્રી ઓફ કોમર્સના અંતર્ગત આવતા હશે. આર યુ શ્યોર? આવતા હશે નહીં. ડુ યુ અવેર અબાઉટ ધીસ? સોરી સર, હું શ્યોર નથી, પણ હું અઝમ્પશન કરું છું કે મિનિસ્ટ્રી ઓફ જી, કોમર્સ જી, 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 જી. આવતા હશે. તમારી કઈ હોબી છે? સર મારી એસ સચ કોઈ હોબી જી. નથી, પરંતુ મને મેડિટેશન ફિલ્ડની અંદર ઇન્ટરેસ્ટ છે ઓકે અને હું છેલ્લા 4 વર્ષથી મેડિટેશન છે એ રેગ્યુલરલી ફોલો કરું છું. ઓકે, તો યોગાને આપણે પેટન્ટ કરાવ્યું છે કે નથી કરાવ્યું? સોરી સર, એના વિશે મને ખ્યાલ નથી. અચ્છા, યોગા અને પ્રાણાયામથી એવા શું ફાયદા થાય છે જે પીસ છે ને આ બધું એ તો છે જ, પણ સિગ્નિફિકન્ટ શું ફાયદો થાય છે કે જે યોગા પ્રેક્ટિશનરને જ ખબર હોય અથવા તો તમને જે યોગા કરે છે ને ખબર હોય, પ્રાણાયામ કરે છે એમને ખબર હોય અને લે પર્સનને ના ખબર હોય, એવા કયા છે? સર સાયન્ટિફિકલી પ્રૂવન જે બાબત છે જી, એમની વાત કરીએ તો એ જે તમારા બોડીની અંદર જે ફિઝિકલ ચેન્જીસ થતા હોય એ રિલેટેડ છે. અને જો સ્પિરિચ્યુઅલ વાત કરીએ તો સ્પિરિચ્યુઅલ જે અલગ અલગ ચક્રો હોય છે તમારા શરીરની અંદર 7 ચક્રો હોય છે અને એમની અંદર જે પ્રાણ વહેતો હોય છે તો એ પ્રાણ વહેવામાં તમને સરળતા મળે, એના લીધે તમારી જે એબિલિટી છે સ્પિરિચ્યુઅલ, મેન્ટલ અને ફિઝિકલ એની અંદર વધારો થાય છે સર. ઓકે, કમ્યુનિસ્ટ ગવર્મેન્ટ છે એ ગવર્મેન્ટ ઇઝ વેરી ગુડ ફોર ધી જે લેબર્સ છે, જે ફાર્મર્સ છે, છતાં આપણે કમ્યુનિસ્ટને સારી નથી ગણતા. રાજાશાહીમાં પ્રજાવત્સલ રાજા હોય હાજી સર. તો બહુ સારું ગણાય ને લોકો જલ્દી ડિસિઝન આવે હાજી. ને પ્રજાને ફાયદો થાય એવા કામો થાય, છતાં ડેમોક્રેસીને સારી ગણવામાં આવે છે. એનું કારણ શું? સર ડેમોક્રેસીની અંદર જે લોકો છે એમને મેઇન સત્તાનો સોર્સ ગણવામાં આવે છે. જેમ કે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયાના જે કોન્સ્ટિટ્યુશન છે એની અંદર જ લખેલું છે કે ધ પીપલ ઓફ ઇન્ડિયા, કે જેમાંથી આ કોન્સ્ટિટ્યુશન બનાવવામાં આવ્યું છે, જેમાંથી એમને પાવર આપવામાં આવે પણ 32 થી 33% વોટ મેળવનાર પોલિટિકલ પાર્ટી પણ મેજોરિટીમાં હોઈ શકે છે, છે. હાજી સર. તો એવું કઈ રીતે એને ડેમોક્રેસી કહી શકાશે? સર વોટિંગ આપવાનો અધિકાર છે એ 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને મળેલો છે, બરાબર. હવે જ્યારે કોઈ પણ પાર્ટી છે, હવે ઇન્ડિયાની અંદર જે મેજોરિટી પાર્ટી જેને સૌથી વધારે મત મળે એવું નથી હોતું, પરંતુ જેને બીજા કરતા વધારે મત મળે એ પાર્ટી ફર્સ્ટ પાસ ધ પોલ, એ આપણી સિસ્ટમ છે. તો જેના કારણે આપણે સિસ્ટમ બરાબર છે? હાજી સર. કઈ રીતે? સર જે મેજોરિટી પાર્ટ છે જે વ્યક્તિને રિપ્રેઝેન્ટેટિવ તરીકે પસંદ કરે છે અને એ જે નો રિપ્રેઝેન્ટેટિવ બની અને લોઝ મેકિંગની અંદર ભાગ ભજવે છે, તો એ રીતે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે? સર અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર ઇન્ડિયા કરતાં જે અલગ વસ્તુ છે એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિને દરેક નાગરિક છે ડાયરેક્ટ વોટથી ચૂંટે છે,
અને જે બીજા જે કેન્ડિડેટ્સ હોય છે એમની અલગથી ચૂંટણી થાય છે. અને ઇન્ડિયાની અંદર એવું છે કે જે આપણા જે મેઇન પ્રાઇમ મિનિસ્ટર છે એમની ચૂંટણી તો જે ડાયરેક્ટ પ્રેસિડેન્ટને ચૂંટે છે હાજી સર. તો એના સેનેટના મેમ્બર્સ જે છે હાજી. અથવા તો હાઉસ ઓફ કોમન્સના મેમ્બર છે એને પણ ચૂંટે છે. સોરી સર. હાઉસ ઓફ કોમન્સ છે એમનું, હાજી હાજી સર. એના પણ મેમ્બર તો હોય છે ને, હાજી, મેમ્બર ઓફ હાજી. પાર્લામેન્ટ તો હોય છે ને હાજી, એમના. હાજી. તો એને પણ ચૂંટવાના અને પ્રેસિડેન્ટને ચૂંટવાના બે વોટ આપે વ્યક્તિ. હાજી સર. આર યુ શ્યોર? યસ સર. દર વખતે એને 2 વોટ આપવાના, એક પ્રેસિડેન્ટનો અને એક મેમ્બર ઓફ પાર્લામેન્ટનો. શ્યોર શ્યોર. ઓકે. અને હુગલી નદી જે છે આપણી હાજી. અને ગંગા, એમાં આર્સેનિકના થોડાક ઇસ્યુઝ છે, તો એનાથી એક રોગ થતા હોય છે. તમને ખ્યાલ છે કે આર્સેનિકથી કેવા કેવા શરીરમાં રોગ થઈ શકે? દૂષિત પાણી જેમાં આર્સેનિક હોય, દૂષિત તો ઘણી રીતે હોય, હાજી. પણ જેમાં આર્સેનિક હોય તો કયા રોગ થાય? સર કાર્ડિયોવેસ્ક્યુલર રોગ થતા હોય છે નોર્મલી જ્યારે આવી રીતના પ્રદૂષિત આર્સેનિક વાળું કોઈ પણ પાણી પીવામાં આવે તો ત્યારે આ પ્રકારના રોગો થાય છે સર. પણ ન્યૂઝપેપર તો એમ કહે છે ચામડીના રોગો થાય અને કેન્સર થાય. સર એ વિશે મને ખ્યાલ નહોતો સર. અચ્છા, ઇન્ડિયાનું જે વેસ્ટ કોસ્ટ છે ત્યાં વિકાસ વધારે થયો છે ઈસ્ટ કોસ્ટમાં ના સાપેક્ષમાં, એનું રીઝન શું છે? સર હું આપને એક સવાલ પૂછું છું સર કે આની જે વિકાસની વાત કરો છો એ ઇકોનોમિકલ વાત કરો છો કે કઈ રીતે સર આપ? ઇકોનોમિકલ વિકાસ થાય તો પછી કલ્ચરલી ને બધી પણ માણસ રીચ બને, કારણ કે પૈસા આવે તો દેર ઇઝ મોર પાવર ટુ શો સમથિંગ, અને એ ડિસ્પોઝલમાં મની હોય તો યુ કેન હેવ અ સ્પેર ટાઈમ, એમ તો કલાને આપી શકો છો. જી ઓકે સર, વેસ્ટ કોસ્ટ છે આપણો ઇન્ડિયાનો વેસ્ટ કોસ્ટ છે એની અંદર આપણને નેચરલ જે પોર્ટ્સ છે એ ઘણા વધારે પ્રમાણમાં મળે છે. અને હિસ્ટોરિકલી આપણે જોવા જઈએ તો આપણું ભરૂચ છે અથવા તો મુંબઈના જે પોર્ટ્સ છે અને જે સદર્ન જે સ્ટેટ છે, ભરૂચ એવડું મોટું પોર્ટ નથી. ભરૂચ જે છે that's not a big port. સર હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડની અંદર આપણે વાત કરીએ તો જ્યારે પહેલાના સમયની અંદર ભરૂચ છે એક મોટું સેન્ટર હતું. જે હડપ્પા સંસ્કૃતિની આપણે વાત કરીએ તો હડપ્પાની અંદર હવે ભરૂચ કેમ મોટું નથી ભરૂચ? પહેલા હતું, હાજી સર. હવે નથી. સર અત્યારે ભરૂચની આસપાસનો જે વિસ્તાર છે એની અંદર જીઓગ્રાફિકલ જે ચેન્જીસ થયા છે તેના લીધે જે ભરૂચનું જે પોર્ટ તરીકે વિકસાવવા માટેની જે એની કેપેસિટી પોટેન્શિયલ હતું એ અત્યારે થોડું ઓછું થઈ ગયું છે. તો પછી ધોલેરા એસઆર ની સ્થાપના કેમ કરી એ બાજુ, જે તમે કહો છો હવે વિકસિત નથી બહુ, હાજી સર. તો પછી ધોલેરા એસઆર ક્યાં કર્યું? ત્યાં પોર્ટ બી નથી, ત્યાં કોઈ ડેવલપમેન્ટ નથી, આમ છતાં ત્યાં કેમ કર્યું? કંઈક તો જોયું હશે ને? હા સર, એટલે પોટેન્શિયલ છે સર, પણ એને મેન મેડ રીતે એને ડેવલપ કરવાની જરૂર છે. અને એ વિસ્તાર છે જે તે વિસ્તાર છે, ધોલેરાની આપણે વાત કરીએ તો ધોલેરાની આસપાસની જે જમીન છે એની ફળદ્રુપતા બીજા પ્રદેશ કરતા ઘણી ઓછી છે. તો એ વિસ્તારનો સારી રીતે યુટિલાઇઝેશન કરવા માટે થઈ અને આ ડિસિઝન લેવામાં એસઆર એક્ટ કયા સાલમાં આવ્યો? સોરી સર, એમના વિશે મને ખ્યાલ એસઆર ની અંદર રેસિડેન્શિયલ મકાનો બનાવી શકાય? સોરી સર, મને નથી ખબર. અચ્છા, રાજસ્થાન અને મહારાષ્ટ્રના ટુરિઝમ કરતાં ગુજરાતનું ટુરિઝમ થોડુંક એટલું રેવન્યુ જનરેટ કરતું નથી, તો કઈ રીતે ટુરિઝમને સક્ષમ બનાવી શકાય? સર ટુરિઝમને સક્ષમ બનાવવા માટે અત્યારે જે હાલની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ટુરિઝમ પોલિસી 2020 બનાવવામાં આવી છે. તો એ એક પ્લસ પોઈન્ટ છે કે પોલિસી તો દરેક સ્ટેટની છે. હાજી સર. તમારા મત મુજબ શું કરી શકાય ટુરિઝમ માટે? સર આપણા જે શિવરાજપુર બીચ છે તો એને જે રીતે ડેવલપ કર્યો એવી જ રીતે આસપાસના જો બીજા બીચની વાત કરીએ તો માધવપુર બીચ છે એને વધારે સારી રીતે ડેવલપ કરી શકીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો સોમનાથની આસપાસ કોઈ એવું એરપોર્ટ નથી જે નજીકના વિસ્તારમાં હોય, તો આપણે એરપોર્ટ ફેસિલિટી છે, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી છે એનો વધારે વિકાસ કરી શકીએ છીએ. તમારી કોઈ વીકનેસીસ છે? જેમ સ્ટ્રેન્થ હોય આપણી, હાજી સર. એવી રીતે વીકનેસીસ છે તમારી કોઈ? સર મારી એક વીકનેસ એવી છે કે હું અમુક વખતે ઓવર થિંકિંગ કરું છું. કોઈ પણ સિચ્યુએશન આવી જાય તો એની અંદર ઓવર થિંકિંગ કરું છું ક્યારેક. ડેપ્યુટી કલેક્ટર તરીકે તમારા બોસીસને પણ સાચવવા પડશે, તમારા સબઓર્ડિનેટને પણ સાચવવા પડશે. હાજી સર. ઓવરથિંક કરશો તો એને ઓવરથિંકની જે તમારી હેબિટ છે એને કેવી રીતે ઓવરકમ કરશો? સર ઓવરથિંકનો જે ઇશ્યુ છે મારો એને ઓવરકમ કરવા માટે હું આ એક મેડિટેશન ફોલો કરું છું. ઓકે. અને એના સિવાય પણ હું નોર્મલ કન્ડિશન જે હોય છે એની અંદર એવો કોઈ ઇશ્યુ આવતો નથી, પરંતુ ક્યારેક એવું બની જાય છે કે જે મારી પર્સનલ વસ્તુ હોય તો એની અંદર હું ઓવરથિંક વધારે કરું છું. ઓવરથિંક તમે ઇમોશનલ કરો છો કે ડિસિઝન મેકિંગ વાળું ઓવરથિંક? કયું ઓવરથિંક કરો છો? સર ઇમોશનલ થોડું વધારે કરું છું. ડિસિઝન મેકિંગની અંદર પ્રેક્ટિકલ જ્યારે અપ્રોચ હોય
ત્યારે ઓવરથિંકનો ઇશ્યુ મને ઓછો આવે છે સર. ઓકે સર. ડાયરેક્ટ ઇલેક્શન ક્યાં ક્યાં થાય છે ઇન્ડિયાની વાત કરીએ છીએ ઇન્ડિયામાં? ઓકે સર. જે સરપંચની જે લોકલ લેવલનું ઇલેક્શન હોય છે તો સરપંચની જે ઇલેક્શન છે એને ડાયરેક્ટ ઇલેક્શન કહી શકાય છે. આ ઉપરાંત આપણા જે રિપ્રેઝેન્ટેટિવ હોય છે જેમ કે એમએલએ છે કે એમપી છે તો એમનું પણ ઇલેક્શન છે એ ડાયરેક્ટ ઇલેક્શન કહી શકાય છે. પછી સોરી સર, બીજું મને અત્યારે યાદ નથી આવતું. ઇનડાયરેક્ટ ઇલેક્શન ક્યાં ક્યાં થાય છે? ઇનડાયરેક્ટ ઇલેક્શન સર જે આપણા પ્રેસિડેન્ટ છે અથવા તો વાઇસ પ્રેસિડેન્ટ છે એમનું જે ઇલેક્શન છે એ ઇનડાયરેક્ટ ઇલેક્શન છે સર, જે આપણા પ્રતિનિધિઓ દ્વારા એમને ચૂંટવામાં આવે છે સર. એઝ અ ડેપ્યુટી કલેક્ટર તરીકે તમે કોઈ જિલ્લાના અંદર અપોઇન્ટેડ છો હાજી સર. અને ચૂંટણીના દરમિયાન મતદાન વ્યવહારને પ્રભાવિત કરતા હાજી સર. રાજનીતિક વ્યક્તિઓ દ્વારા પ્રપંચ રચવામાં આવી રહ્યા છે. ઓકે સર. તો તમે એક ચૂંટણી સમજી લો કે ગ્રામ પંચાયતની અત્યારે ડિક્લેર થઈ છે, હાજી હાજી સર. તો એ ગ્રામ પંચાયતની ચૂંટણીને હાજી સર. કે જે મૂળ ઢાંચાના સિદ્ધાંત અનુસાર પારદર્શી હોવી જોઈએ, ઓકે સર. તો એ કન્ડક્ટ કરવા માટે એઝ અ ડેપ્યુટી કલેક્ટર ઓર વી કેન સે ધેટ ચૂંટણી અધિકારી તરીકે હાજી કયા કયા પગલાં ઉઠાવાય? સર, ચૂંટણી છે એ ભારતની જે લોકશાહી છે એનો મુખ્ય આધાર છે અને એને ફેર બનાવવી એ એક બ્યુરોક્રેટ તરીકે ડેપ્યુટી કલેક્ટર તરીકે જ્યારે હું પોસ્ટેડ હોય તો એ મારી મુખ્ય ફરજ છે. તો એની અંદર સૌથી પહેલું કામ સર, જ્યારે કોઈ પણ આવા રાજનૈતિક દળ અથવા તો રાજનૈતિક વ્યક્તિઓ દ્વારા મને અપ્રોચ કરવામાં આવે તો મારે નિષ્પક્ષ થઈ અને એમને સૂચના આપવી જોઈએ કે રૂલ્સ અને રેગ્યુલેશનમાં રહી અને એ લોકો ચૂંટણીને થવા દે. બીજી વસ્તુ સર, જે સિટીઝન છે કે જે મતદાતાઓ છે તો એમને અવેર કરી અને એ લોકો કોઈ પણ ભ્રમમાં ના આવે અને કોઈ પણ વાતમાં ના આવી જાય. કેવી એ અવેરનેસ કેમ્પ કેવી રીતે ચલાવશો તમે? સર, અવેરનેસ કેમ્પ છે એ એક લાંબા ગાળાની પ્રક્રિયા છે. એ ચૂંટણી પ્રક્રિયા જ્યારે ડિક્લેર થાય એ ત્યારથી લઈને ચૂંટણી આવે એ સમયગાળા ઉપરાંત પણ ચાલુ દિવસોની અંદર એને સતત આપણે જાળવી રાખવી જોઈએ. જેમ કે 18 વર્ષની ઉપરના વ્યક્તિ છે કોઈ પણ, તો એમને જ્યારે વોટર આઈડી આપવામાં આવે છે સરકાર દ્વારા, તો એ વોટર આઈડી આપો એ ટાઈમ પર જ એને એની ફરજો એનું મૂલ્ય સમજાવવું જોઈએ આપણે. અને આ જ વસ્તુને આપણે આપણા જે અભ્યાસક્રમ છે એની અંદર પણ સમાવેશ કરવો જોઈએ. આદર્શ આચાર સંહિતા હાજી સર. નું હંમેશા ઉલ્લંઘન થાય છે ચૂંટણીમાં, ઓકે સર. જેનું કારણ છે કે સમાજના અંદર નૈતિક આચાર સંહિતા નથી. ઓકે સર. આ સ્ટેટમેન્ટને જસ્ટિફાય કરો. ઓકે સર. આદર્શ આચાર સંહિતા છે એમનું ઉલ્લંઘન થાય છે એવું આપ શ્રી કહો છો, તો એની અંદર એવું છે કે જ્યારે આદર્શ આચાર સંહિતા છે એનું ઉલ્લંઘન ત્યારે જ થાય જ્યારે કોઈ પણ પ્રતિનિધિ છે અથવા તો જે નાગરિકો છે, મતદાતાઓ છે, એમના દ્વારા જે આચાર સંહિતાના નિયમો છે એનું પાલન કરવામાં ના આવતું હોય. અને નિયમોનું પાલન કરવામાં ના આવતું હોય એનું મૂળ કારણ કે એ નિયમોને પાલન કરવાની જે તમારી વેલ્યુ છે એને તમે ગુમાવી રહ્યા છો. તો આ રીતે સર આચાર સંહિતાનો ભંગ થતો હશે ત્યાં. છેલ્લો ક્વેશ્ચન મારો, ઓકે સર. ભારત ક્યારે 100% વીજળી યુક્ત દેશ બનશે? સર, જે રીતે અત્યારે પ્રયાસો થઈ રહ્યા છે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા, એ રીતે સર મારું એવું માનવું છે કે 2022 સુધીમાં જે ગવર્મેન્ટનો ટાર્ગેટ છે કે દરેક ઘરને વીજળી આપવાની છે, તો 2022 સુધીની અંદર ઇલેક્ટ્રિફિકેશન 100% કમ્પ્લીટ થઈ ગયું હોય એવું મારું માનવું છે. ઓન પેપર થશે કે વ્યવહારમાં થશે? ના સર, વ્યવહારમાં થશે. થેન્ક યુ. You have done B in electrical 2015. યસ સર. ठनका बोलते हैं, लाइटनिंग बोलते हैं, इसकी समस्या है इंडिया में. काफ़ी लोग मर जाते हैं. कुछ स्टेट्स में इनफैक्ट फ्लडिंग से कम मरते हैं और या भूखमरी से कम मरते हैं, लाइटनिंग से मर जाते हैं. ओके. So if you have to create awareness
कि अगर बारिश के मौसम में बिजली गिरने से अगर बचना है तो क्या क्या मेजर्स होने चाहिए? સર જ્યારે સર કેન આઈ સ્પીકિંગ या गुजराती यू कैन। ઓકે સર થેન્ક યુ. જ્યારે આ રીતના વરસાદ હોય અને વીજળીનો મોસમ હોય એ ટાઈમ પર લોકોને જે ઝાડ છે અથવા તો કોઈ ઇલેક્ટ્રિકલ પોલ છે એની આસપાસના વિસ્તારોમાં ના રહેવું જોઈએ. આ ઉપરાંત કોઈ પણ જે મોટા ટાવર્સ હોય છે, મોબાઈલ ટાવર છે અથવા તો ઇલેક્ટ્રિક ટાવર છે, એની આસપાસના વિસ્તારમાં ના રહેવું જોઈએ, ઘરની અંદર રહેવું જોઈએ. આ ઉપરાંત જે રેડિયો એક્ટિવ વેવ્સ છે એનો ઉપયોગ થતો હોય એવા કોઈ પણ જે ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. सपोज आई एम कैरिंग अ फोन, आई एम स्टक इन अ ग्राउंड, एक फील्ड में हूँ, खेत में हूँ और फ़ोन है मेरे पास, ओके सर. तो क्या चांसेस हैं? नहीं सर, मोबाइल से इतने ज़्यादा चांसेस नहीं है, लेकिन नॉर्मल से अगर कोई नॉर्मल पीपल है जिनके पास मोबाइल नहीं है और अगर जिनके पास मोबाइल है और वो फ़ोन पे बात कर रहा है तो उन दोनों की कंपैरिजन करे तो उसमें मोबाइल वाले का चांस ज़्यादा है कि वहाँ पे बिजली गिर सकती है सर. ओके, व्हाट मोर, और क्या करेंगे आप? सर अभी तो इतने याद आ रहे हैं. ओके, बिल्डिंग्स को लाइटनिंग से बचाने के लिए क्या कर सकते हैं, या इंटरनल जो सर्किट्स हैं उसको बचाने के लिए क्या कर सकते हैं? सर बिल्डिंग का जो टॉप फ्लोर होता है वहाँ पे हम जो अर्थिंग करना है, अर्थिंग करके वहाँ पे वायर्ड अर्थिंग होता है या फिर पोल अर्थिंग होता है, ऐसा कोई अर्थिंग है तो क्या करते हैं? व्हाट इज मेथड ऑफ क्रिएटिंग अर्थिंग, पोल अर्थिंग एंड वायर अर्थिंग बोथ? ओके सर. सर पोल अर्थिंग में जो अर्थ है वहाँ पे एक प्लेट रखते हैं, कॉपर की प्लेट रखते हैं ओके, और उससे डायरेक्ट वायर अर्थिंग की बात कर रहा हूँ अभी तो सर. तो वायर डायरेक्टली जो टॉप फ्लोर है वहाँ तक उसे कनेक्ट किया जाता है. और पोल अर्थिंग है वो नॉर्मली सर कम हाइट वाली बिल्डिंग हो वहाँ पे यूज होता है सर. ओके. कम हाइट मींस व्हाट, कितने मीटर, कितने फीट? सॉरी सर अभी मैं वो रिकॉल नहीं कर सकता. ओके. किसी भी इंडस्ट्री में, ओके सर. लेट्स टेक एग्जांपल ऑफ दिस होटल, ओके सर. अगर इसमें इलेक्ट्रिकल हजार्ड्स को रिड्यूस करना हो, हजार्ड यू नो, ओके यस सर. ठीक है, इलेक्ट्रिकल हजार्ड्स को रिड्यूस करना हो, ओके सर. या सेफ्टी मेजर्स, इलेक्ट्रिकल पर्सपेक्टिव से अगर सेफ्टी मेजर्स हमें बिल्ड करना हो ओके तो क्या क्या करेंगे, क्या प्रोटोकॉल्स, क्या डूज एंड डोंट्स बनाएंगे आप? ओके सर. और सर सबसे पहले जो कोई भी इंडस्ट्री है या फिर कोई भी इकोनॉमिक एक्टिविटी चल रहा हो तो वहाँ का जो लोड है, पोटेंशियल लोड, उसका मेजरमेंट अपने पास होना चाहिए. कैसे करते हैं? व्हाट इज द इक्विपमेंट वी यूज टू गेज पोटेंशियल लोड? सर इक्विपमेंट नहीं, लेकिन उसका कैलकुलेशन होता है. यानी Okay. अगर हम एक सर होल, 1 मिनट के अंदर इस कमरे का लोड बताएंगे ज़रा. सॉरी सर मेरे पास इतना ज़्यादा नॉलेज नहीं है ओके टेक्निकल. ओके, ठीक है, कंटिन्यू. तो जो पोटेंशियल लोड है उसका कैलकुलेशन करना चाहिए पहले तो और उस हिसाब से हमें पहले 3 फेज या 2 फेज कौन सी लाइन चाहिए उसकी रिक्वायरमेंट हमें डिसाइड करनी है. उसके बाद फर्स्ट पॉइंट आता है सर, अगर 3 फेज लाइन है हमारे पास तो जो स्टार्टर होता है उसका हमें यूज करना है. उसके बाद सर एमसीबीज आती है, जो फ्यूज वगैरह होते हैं वो नॉर्मल हाउस होल्ड में होता व्हाट है. इज डिफरेंस बिटवीन एमसीबी एंड फ्यूज? सर फ्यूज है वो ऑटोमेटिक नहीं होता है. ओके, उसमें अगर ज्यादा लोड आया तो वो जल जाता है और फिर बंद हो जाता है. और अगर हम एमसीबी यूज कर रहे हैं तो वो जलता नहीं है, लेकिन वो पावर कट हो जाता है. अगर लिमिट हमने सेट की है उनसे ज्यादा अगर वोल्टेज, अगर ज्यादा उनसे करंट आया तो अपने आप ही वो बंद हो जाता है. इंडिया में इलेक्ट्रिकल हजार्ड्स बहुत होते हैं और वो फायर के इंसिडेंसेस हो जाते हैं, स्पेशली गुजरात में बहुत होते हैं. गुजरात इज़ वन ऑफ द वर्स्ट स्टेट्स इन टर्म्स ऑफ फायर एक्सीडेंट्स. तो क्या हो सकता है? क्या क्वालिटी कॉम्प्रोमाइज़ कर रहे हैं या क्या कर रहे हैं हम? सर कोई भी इंडस्ट्रियल एरिया है या फिर कोई भी यूनिट है वहाँ पे फायर सेफ्टी मेजर्स का जो एनओसी लेना पड़ता है, तो एनओसी अगर सिर्फ कागज में है वो तो पैसे दे के मिल जाए. हाँ जी सर, तो वो नहीं होना चाहिए. तो जो फायर सेफ्टी के सारे मेजर्स हैं उनको प्रॉपरली फॉलो करना चाहिए उन लोगों को.
और इस बात का कंटिन्यूअस मॉनिटरिंग या सुपरविजन होना चाहिए जो गवर्नमेंट अथॉरिटी है उनके द्वारा सर। ये दो मेन बात है सर इसमें। Okay. You after your engineering, you moved into restaurant business, food business Yes, also. क्या मेन्यू था? तो सर मेरा मेन मेन्यू था पंजाबी फूड Okay. और काठियावाड़ी थाली आती है ना। ओके, वो तो पंजाबी थाली सर्व करते थे? हाँ जी सर। ओके, थाली में कितने आइटम थे? थाली में सर 6 आइटम थे ओके, मेन। व्हाट वाज कॉस्टिंग? आई एम टॉकिंग अबाउट ओनली मटेरियल कॉस्ट। मटेरियल कॉस्ट यस, सर 45 to 50। कितने का बेच रहे थे? 80 सर। 80 रुपीज़ Yes, का। लेबर कॉस्ट 40 के ऊपर था? नहीं सर लेबर कॉस्ट No, I'm just talking about material, not labor, not electricity, not rent of the place. सिर्फ जो उसमें अनाज लगे हैं, Yes, उसको प्रिपरेशन कॉस्ट जो है, that's all. ओके सर। अगर आप पंजाबी फूड की बात कर रहे हैं सर तो उसमें अराउंड 30 सर होता था। और अगर काठियावाड़ी या फिर गुजराती फूड की बात कर रहे हैं तो उसमें 20 to 25 सर। Suppose we are 10 people and आपके रेस्टोरेंट में हम आते हैं, आपको कहते हैं we have a get together या पार्टी है, एक फ्रेंड की का बर्थडे है, ओके सर। डिज़ाइन अ मेन्यू, ओके सर। ठीक है, मेन्यू डिज़ाइन करेंगे आप, वी आर जस्ट 10 पीपल, ओके सर। क्या क्या सर्व करेंगे, किस कॉस्ट में करेंगे? सर एक्चुअली जो मेरा रेस्टोरेंट था तो उसमें हम पंजाबी और गुजराती थाली यानी सिर्फ थाली ही आती थी। आला कार्ट जो होता है वो नहीं होता था। ओके, तो फिक्स थाली है। Okay. तो अगर आपको आना है तो ये फिक्स्ड ही है कि आप 10 पीपल हो या फिर 50 पीपल हो। Okay. ये थाली फिक्स तो हो। कैन आई से लाइक यू आर नॉट फ्लेक्सिबल? 10 लोगों का आपके पास ऑर्डर आ रहा है एंड यू आर नॉट इंटरेस्टेड? नो सर ऐसा नहीं है। 10 लोगों का अगर ऑर्डर आ रहा है तो उन लोगों के लिए टेबल अलग से बुक कर सकते हैं। टेबल पहले से हम कंबाइन कर सकते हैं। एक अलग से सर फैमिली रूम था तो उसमें उनको शिफ्ट करना हो तो वो भी कर सकते हैं सर। ओके, मेडिटेशन में भी आप इंटरेस्ट लेते हाँ हैं? जी। कुछ टेक्निक्स है या आप कैसे फॉलो करते हैं आप? सर सिद्धयोग साधन मंडल करके एक संस्था है। ओके, तो वहाँ उनका एक सेंटर अहमदाबाद में है और वहाँ से मैंने 4 साल पहले सीखा था। ओके, क्या क्या उनके, अगर मैं कहूँ कि प्रिंसिपल्स क्या हैं मेडिटेशन के? ओके सर। क्यों कोई मेडिटेशन किसी को करना चाहिए, क्या हासिल होता है? ओके सर। यस, सर एक ये अभी हम बात करें कि अभी हमारी लाइफ है वो ज़्यादा से ज़्यादा हेक्टिक हो रही है। हमारा शेड्यूल हेक्टिक हो रहा है। और अगर कोविड फेज की हम बात करें तो उसके अंदर मेंटल हेल्थ की जो बात हमारे सामने आई है और ये सब बातें हैं उसमें अगर मेडिटेशन हम कर सकते हैं तो मेंटल हेल्थ बहुत ही अच्छी हो सकती है हमारी। और उसका सर मैंने पर्सनली फील भी किया है। और अगर आपकी मेंटल हेल्थ अच्छी है तो मेडिकल साइंस भी कह रहा है कि अगर मेंटल हेल्थ आपकी अच्छी है तो आपकी फिजिकल हेल्थ भी अच्छी होने के चांसेस बढ़ जाते हैं सर। तो मेंटल और फिजिकल हेल्थ के लिए हम एक पर्सपेक्टिव अगर देखें तो ये दोनों फायदे हो सकते हैं सर। गुड। यू इन एनी मोर क्वेश्चन? ओके, I have only one question. ઓકે સર। એક શબ્દ સમાચાર પત્રમાં હોય છે, વીજળી પડી, ઓકે સર। એટલે શું? વીજળી પડી એટલે કે સર જ્યારે વરસાદી મોસમ હોય ત્યારે વાદળની અંદર જે ડાઈ ઇલેક્ટ્રિક સિસ્ટમ છે એની અંદર જ્યારે ઇલેક્ટ્રોન્સનું પ્રમાણ ખૂબ વધી જાય અને એ ટાઈમ પર જે ઇલેક્ટ્રોન્સ છૂટા પડે અને એના દ્વારા જે કરંટ છે એ અર્થ સાથે જોડાય છે તો એ જે આખી પ્રોસેસ છે એને ગુજરાતીમાં વીજળી પડી એવું કહી શકાય છે સર। ક્લાઉડ બર્સ્ટ. એ ઉર્જાને શું કહેવાય? સોરી સર એ મને નથી ખબર। ઓકે, योर इंटरव्यू इज हाँ, क्लाउड बर्स्ट यू नो? યસ સર। ठीक है. ओके, योर इंटरव्यू इज ઓકે आप बैठो, स्ट्रेट बेसो तो સ્ટેટ થોડાક નજીક આવો, ખુરશી સાથે ટેકો ના નજીક- લેશો, ટેકો ના લેશો. ખુરશી સાથે નજીક આવો તો ઓકે, બંને હાથ સાથળ પર મૂકી દો। ઓકે ના એમ નહીં તો હમણાં બરાબર હતું, ઓકે. હા બરાબર છે, ઓકે પહેલા કરતા ઓકે। ઓકે સ્માઇલ આપો ઓકે તો આમ સ્માઇલ આપી હતો ઇન્ટરવ્યુમાં, જેટલી પણ ગર્લ્સ આવે છે ને બધી સ્માઇલ આપે A to Z। હમણાં માર્ક્સ જો ઇન્ટરવ્યુમાં બધી એક્ઝામ હમણાં જે PI નું રિઝલ્ટ આવ્યું હાજી સર। જે સંવેદનશીલ પુરુષો છે એ પણ ક્યારેક સ્માઇલ આપે છે, તો આપણે સ્માઇલ આપો ક્યારેક, ગંભીર પ્રશ્નોમાં નહીં, ઓકે સરળ ને એવા પ્રશ્ન થોડા પ્લેઝન્ટ પ્રશ્નો હોય, ઓકે. ઇન્ડિયન કલ્ચરના પ્રશ્નો હોય તો સ્માઇલ આપી શકાય। બીજું
યોર અપિયરન્સ ઇઝ વેરી ગુડ, શર્ટ ઇઝ નાઇટ, યુ લુક ગુડ. યોર બોડી લેંગ્વેજમાં એવું છે થોડુંક ઇમ્પ્રુવમેન્ટ, એટલે સ્માઇલની વાત છે. અને બધાની સામું જોઈને, એટલે તમારે જસ્ટ આમ નેક જ કરવાની છે, આખું નહીં, પણ થોડુંક બધાની સામું, દરેક ગમે એને પ્રશ્ન પૂછ્યો પણ એક વખત બીજાની સામું જોઈ લો, બીકોઝ યુ અટેન્ટિવ છો તમે, યુ આર ઇન ટુ ધીસ. અને બીજું, સમ હાઉ આઈ ફીલ દેટ યુ આર ટોકિંગ ટુ અસ ઇન વેરી ફ્રેન્ડલી મેટર. યુ સેડ કે હું તમને એક પ્રશ્ન પૂછી શકું, એવું નહીં. યુ નીડ ટુ આસ્ક કે મેં કીધું હા પૂછો, તો તમે શું કીધું કે કલ્ચરનું કે ઇકોનોમીનું? ઓકે સર. તો એમ જ પૂછી લેવાનું કે સર ઇન્ડિયન વેસ્ટ કોસ્ટ ઈસ્ટ કોસ્ટમાં કલ્ચરલી ઓર ઇકોનોમિકલી, અથવા તમે એ રીતે પૂછો કે સર હું આનો આન્સર કલ્ચરલી આપું કે ઇકોનોમિકલી આપું. હા, તો તમે એવું પૂછી રહ્યા છો કે જવાબ તમે કે તમારો ક્વેશ્ચન, હું તમને પ્રશ્ન પૂછું તો એ તો આખી અલગ થઈ જાય. ઓકે. બીજું, તમે કીધું કે આપશ્રી કહેવા માંગો છો, આપશ્રી, તો આપણે કમ્યુનિકેશન કરતી વખતે ત્યાં પેનલ મેમ્બર સાથે કોઈ પ્રકારની ચર્ચા, આપણે ટોકિંગ, વી આર નોટ ટોકિંગ ટુ ધેમ. તો તમને જે લાગે છે આપશ્રીએ કહ્યું એમ નહીં, એને જે કહ્યું એ તો એને ખ્યાલ જ છે. આપણે જ્યારે તમે આમ કીધું હતું ને એટલે હું આમ કહું છું, એ બધું ટોકિંગ છે. નાવ યુ આર ગિવિંગ ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુ મીન્સ વોટ? પ્રિલિમ અને મીન્સ તમે પાસ છો, એટલે યુ આર ઇન્ટેલિજન્ટ, એ અમને ખબર જ છે. તમે હોશિયાર છો, ખબર જ છે. હું તમને એમ પૂછીશ કે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટનું શું, તો તમને નહીં ખબર તો ચાલશે, એ તો એ કરંટ ના ખબર તો બીજી કરંટ ખબર, બધું તો ખબર જ નથી હોવાની. પણ તમે જે પ્રેઝન્ટ કરો છો એ બહુ અગત્યનું છે. તો તમે જ્યારે પ્રેઝન્ટ કરો છો તો તમે વાતની સ્ટાઇલમાં પ્રેઝન્ટ કરો છો કે પછી ભાષણ આપો એવું પ્રેઝન્ટ કરો છો કે તમે સ્પીચ આપો છો? ના, એવું નથી. યુ આર ગિવિંગ ઇન્ટરવ્યુ, યુ આર સેટિસ્ફાઈંગ ક્વેશ્ચન્સ વિથ યોર ગુડ આન્સર. તો તમારે એ રીતે કહેવાનું, વાત નથી કરવાની, પ્રેઝન્ટ કરવાનું કે ભાઈ મારું નોલેજ આ છે, સિચ્યુએશન બેઝ ક્વેશ્ચનમાં હું આવી હેન્ડલ કરી સિચ્યુએશન, પ્રેઝન્ટ કરો. ઓકે. યુ હેવ ગુડ ચાન્સ ટુ ક્લિયર ધી એક્ઝામ. સારા કે તમે કેન્ડિડેટ છો, સ્માઇલ આપજો. અને સરને પણ તમે હિન્દીમાં એમ કીધું કે અભી તો એસા હે સર, અભી તો અભી તો પહેલાં અલગ હતું, હવે આવું છે, બાદ મેં એસા હોગા, એવી રીતે ટોકિંગ મેં અગેન ટોકિંગ નથી કરવાનું કે કરન્ટલી સર આવી સિચ્યુએશન છે અત્યારે, અથવા તો વર્તમાનમાં આ પરિસ્થિતિ, અભી તો, હમણાં તો, એ બધું થોડુંક ટોકિંગ થઈ જશે. ઓકે. प्रेफरेंसेस क्या हैं आपके? सर फर्स्ट डीवाईएसपी है, ओके, उसके बाद डिप्टी कलेक्टर, ओके, और उसके बाद असिस्टेंट कमिश्नर. ठीक है. हिरार्की वगैरह सब पता है? हाँ जी सर. एटलीस्ट 10 लॉ आपको पता होने चाहिए जो किसी भी बेसिक सिटीजन को पता होने चाहिए. पुलिस के, जीरो, हाँ, अच्छा पुलिस के, पुलिस से रिलेटेड. વીઆઈએસપી પ્રેફરન્સ ને એટલે ओके. जीरो FIR वगैरह नहीं पता है? जीरो FIR. नहीं. ओके, लिख दे रहा हूँ मैं. ओके. SC/ST एक्ट, एट्रोसिटीज, हाँ जी. विशाखा गाइडलाइंस, यस सर. शाहबानो केस. यस सर. एक बड़ा फेमस केस है, बहुत लोगों को नहीं पता होता, मथुरा केस. मथुरा लड़की का नाम था, ट्राइबल कस्टोडियल रेप का मैटर है, एक बार पढ़ लेंगे. ठीक है. एक बुक है, सरसरी नज़र भी ले लेंगे कि केसेस विच चेंज इंडिया एंड केसेस विच इंडिया फॉरगॉट. ओके. ठीक है. व्हेन यू गिव प्रेफरेंस टू DYSP, ये कर लीजिए. और custodial, there are certain facts related to police ranking state wise. ओके. If you search on Google also, ये हो जाएगा. एक और वेबसाइट लिख रहा हूँ मैं, the420.in. It is managed by senior IPS from Uttar Pradesh. Okay. He's kind of pioneer in cyber crime. ओके. Like पूरी देश उन्हीं को फॉलो करती है कि कैसे सॉल्व करना है. ओके. He is one guy who solved and caught all the Jamtara guys. अच्छा. ठीक है. तो वो देख लेंगे, उसमें केसेस भी पता चल जाएगा कैसे सॉल्व किया, क्या प्रॉब्लम्स है. बेस्ट ऑफ लक, फेयर चांसेस. ओके सर. કેટલા મિનિટ 12 કલાક બેસવું પડ્યું હતું? અરાઉન્ડ 4. 4 કલાક. તો ત્યાં કદાચ બેસવું પડે તો તમે વેટ વાઇપ્સ કેવું કંઈક રાખજો, કારણ કે તમને અહીંથી જો પરસેવો પડશે ને તો બધું અહીંયા આવશે, ઓકે. તો એ દેખાશે, કારણ કે વાળ હોય તો કદાચ ના દેખાય, અહીંયા વધારે દેખાય. અત્યારે છે નહીં, એસી છે એટલે, પણ કદાચ ત્યાં ચાન્સીસ. તો ચાન્સીસ છે, તો તમે નર્વસ ના થઈ જાઓ. અમે બીજા બધાને પણ આ સલાહ આપી, ઓકે. ક્લિયર રહેજો, ફ્રેશ રહેજો, ચહેરો ફ્રેશ લાગવો જોઈએ. એક જ મુદ્દો છે મિત્ર. સોરી. હા, હા. પૂછી લો પછી. તમે એક્ઝેક્ટલી જ્યારે અઝ્યુમ કર્યું, મેં કહ્યું કે ભારત વીજળીયુક્ત રાજ્ય 2022માં કેવી રીતે બનશે, તમે એના આન્સર એ રીતે આપો, એઝ્યુમ જ્યારે કરો ત્યારે કે 2022ના અંદર સરકારનો ટાર્ગેટ છે, હા જી. બટ બીકોઝ ઓફ ધ COVID-19 ઇટ વિલ ટેક અ ટાઈમ. ઓકે.
તમે તો કહી દીધું કે ના 2022 માં કેવી રીતે બનશે? ઓકે સર, એટલે ગવર્મેન્ટ પોલિસીઝ કે ગવર્મેન્ટના પોલિસીસ નો ટાર્ગેટ ભલે ટાર્ગેટ 2022 નો રહ્યો, પણ ઇન્ડિયા ફેસ સો મેની પ્રોબ્લેમ્સ. ઓકે બરાબર, તો તમે એકદમ એઝ્યુમ ના કરી લેશો કે ભાઈ આ બની જ જશે. Okay. એ તો પોસિબલ જ નથી. શું કહેતા હતા મને કે પૂછતા હતા? હા, એટલે હું એવું જ કહેવાનું હતું કે તમે આપે જે વાત કરી ને એ પ્રમાણે કે ત્યાં જઈને શર્ટ ચેન્જ કરવાનો છે ના એવું લાસ્ટ. કરવાના છો? હા. અચ્છા, એટલે લાસ્ટ ટાઈમ મારે ઇન્ટરવ્યુ હતો હા. અને એની અંદર મેં આ વેરી વસ્તુ ફોલો ગુડ. કરી તો હતી. પછી ફાયદો થયો તો એનાથી? એટલે લાસ્ટ ટાઈમ ચેન્જ કરીએ તો શું પેલું ફ્રેશનેસ રહે. પણ આ shirt- તમારો શર્ટ ફ્રેશ છે, એવી રીતે હા. તમે લાસ્ટ ટાઈમ ચેન્જ કરી શકો છો. હા. ફ્રેશ રાખજો, ફેસ બી તમારો ફ્રેશ છે. હા. અને સમ હાઉ આઈ ફીલ કે ત્યાં પણ ફ્રેશ રહેજો. Okay. તમે ઓવરઓલ બહુ તમારી સારી પર્સનાલિટી છે, તમારી હાઇટ બી સારી છે, ડીએસપી માટે યુ ફિટ. પણ આમાં શું છે કે બ્લોક્સ હોય બધા, ક્યાંક ક્યાંક આપણે સારા હોય, ક્યાંક થોડા ઓછા સારા હોય, ખબર ના પડવા દેવાની હોય. હા. તો એ કનેક્ટિંગ ધ ડોટ્સ કરવાના. પણ તમે બહુ જ સરસ છો, હા ને? એટલે એસઆઈ રેસિડેન્ટ રૂલ ટેક્સેશન કરી લેજો. ઓકે, થેન્ક યુ. કમ્પ્લીટ થઈ ગયું તમારું? હા, કમ્પ્લીટ. ઓકે ઓકે, થેન્ક યુ સર, જી, જી. થેન્ક યુ સો મચ.